ટીકા અને પંડિત શ્રી સદાશિવદાસજી સાહેબની ટીકાના આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને બીજી વ્રત પ્રતિમામાં આ 12 પ્રકારના જે વ્રત 12 પ્રકારની જે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એ વ્રત પ્રતિમામાં જોવામાં આવે છે. એમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને શિક્ષાવ્રતના અંતર્ગત આપણે દેશવ્રત પણ જોયું, સામાયિક પણ જોયું, પ્રોષદ ઉપવાસની ચર્ચા કરી, વૈયાવૃતની ચર્ચા પણ થોડી શરૂ કરી દીધેલી છે. શ્લોક નંબર છે 111, સદાશિવદાસજી સાહેબની ટીકામાં પેજ નંબર 165 નંબરનું પેજ છે, 165. આપણે અર્થ કર્યો પણ હતો, થોડુંક લાઈનો વાંચી અને આગળનું કન્ટિન્યુ કરીએ છીએ. વૈયાવૃત નામનું શિક્ષા, પેજ 165. તો એમાં હવે વૈયાવૃત નામનું શિક્ષાવ્રત કહેવાવાળો શ્લોક કહે છે. વૈયાવૃતનું જ બીજું નામ છે અતિથિ સંવિભાગ વ્રત. શ્લોકનો પાઠ કરીએ. દાનમ વૈયાવૃત્યમ ધર્માય તપોધનાય ગુણનિધયે અનપેક્ષિતોપચારો ક્રિયમગૃહાય વિભવેન. અહીં પરમાગમમાં આહાર દાનને જ વૈયાવૃત કહે છે. જેમને તપ જ ધન છે, અર્થાત જો આ લખીએ ને આહાર દાનને જ વૈયાવૃત કહે છે, તો મુનિરાજ માટે આહાર દાનની વાત તો બરાબર જ છે, પણ એનાથી નીચે શ્રાવક છે, સમ્યક દૃષ્ટિ છે અને સમ્યક દર્શન નથી પણ સાધર્મી જીવ છે, તો જેને તત્વ પ્રત્યેનો હૃદયથી પ્રેમ હોય. આ વૈયાવૃતની વાત આવી ને, એટલે એના હૃદયમાં એક સાધર્મી પ્રત્યે પણ એના ઘરના બારી બારણા હંમેશા ખુલ્લા રહેવા જોઈએ. એનું મન અંદરમાં સંકુચિત ના હોવું જોઈએ. આ એક પ્રકારની પાત્રતાની નિશાની છે. બહારની પણ એક, કેમ કે એક સાધર્મી જીવ જે છે એને પણ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિભાવ છે, એ તે સાધર્મી પણ છે. બહારમાં બીજા બધા સગા સંબંધી હોય, દીકરા દીકરી કુટુંબ પરિવાર, એમના માટે ઘરમાં જગ્યા હોય, ખાવા પીવા માટે ત્યાં ભાવથી બધું કરતા હોઈએ, અને સાધર્મી માટે અંદરમાં ઘરમાં રહેવા માટે અંદરમાં આપણને સ્થાન દેવાનો ભાવ ન થાય. એની આગતા સ્વાગતા ભોજન ખાન પાન એ સંબંધીનો આહારદાનની વાત ચાલે છે ને, તો એવી જાતિનો હૃદયમાંથી ઉમળકો નથી આવતો, તો એક પ્રકારથી સમજવું કે આપણને અંદરમાં ધર્મ પ્રત્યે હૃદયથી એવી જાતિનો પ્રેમ નથી. અમે તો બહાર જઈએ છીએ તો એવી જગ્યા પણ જોઈ છે. ભાઈ વિપુલભાઈ આપણા ખરા ને, વિનુભાઈ, તમારે શું થાય, ફુવા થાય કે વિનુભાઈ? જાઓ તો જોજો મુંબઈમાં એક જ રૂમ છે ને, એક જ રૂમ છે, સમજાય છે કે નહીં? 1 BHK ને એ રૂમમાં બસ એક રૂમ ને બાજુમાં કિચન. 10 દિવસ 10 પક્ષરમાં એમના ઘરે રોકાયો છું, સમજાય છે કે 10 દિવસ એમના ઘરે જ રોકાયો છું. અને હું નહીં, જે પણ વિદ્વાન
બીજે ક્યાંય એ હોય ને કોઈના ઘરે રોકાવાનું હોય ઝવેરી બજારમાં તો એમના ઘરે રોકાવાનું હોય, પછી બીજે વ્યવસ્થા હોય અલગ વાત છે. સમજાય છે કે નહીં? કેટલી વાત એ સિવાય બહારમાં પણ જ્યાં પણ જઈએ ને, આ તો આહારદાનની વાત આવી ને, આવડી નાની રૂમ છે તો કેવી રીતે ફાવે, ને પછી આપણે ક્યાં ઊંઘીશું, પહેલાં એનો ઊંઘવાનો પ્રભાવ, આપણે ક્યાં ઊંઘીશું. અલા પણ એ તારા ઘરે એ સાધર્મી આજે આવે છે ને, તો 10 દિવસ કોઈ સાધર્મી વિદ્વાન આવીને તારા ઘરે 10 દિવસ રોકાશે તો 10 દિવસ ધર્મની ચર્ચા કરશે, તારા દીકરાઓને સંતાનને બધું ભણાવશે, પાઠ ભણાવશે. અને તું તારા ઘરે સાધર્મીને આવ્યા પ્રમાણે રાખવાના આવી જાતિના ભાવ રાખીશ ને, તો તારી નેક્સ્ટ જનરેશનને પણ એ સંસ્કાર મળશે. કે નહીં, મારા માતા પિતા મારા ઘરે તો હંમેશા વિદ્વાન રોકાતા હતા. નાના બાળકો મોટાને જોઈને શીખે છે ને. નહીં, હંમેશા વિદ્વાન તો મારા ઘરે જ રોકાતા હતા, મારા બા બાપુજી તો મારા ઘરે જ રોકાશે. સમજાય છે કે નહીં? કેમ કે એને ખબર છે કે મારા ઘરે વિદ્વાન આવીને રોકાતા હતા ને, તો અમે નાના હતા અને મા બાપ અહીંયા રોકતા હતા તો અમે શીખ્યા છીએ, તો અમે આગળની જનરેશન પણ આમાંથી આ શીખશે. બધું 4 વાતો સંભળાવશે. એક જગ્યાએ તો જવાનું થયું હતું તો એમ નાનું જ ઘર હતું, એ પણ 5 દિવસ રોકાયા હતા. તો આમ હવે વધારે તો આપણે કહીએ તો સારું પણ ના લાગે, પણ ખાલી આટલી એક વાત કહું. એ એમ કહે કે નહીં નહીં, पंडित जी ये रूम तो आपके लिए ही बनाया है. ભાવ મારો કહેવાનો ભાવ, એ કમરા તો आपके लिए ही बनाया है. હવે રોકાવાનું હતું 5 દિવસ, પણ સમજા आपके लिए ही बनाया है. ભાવની વાત છે ને. આ વાત આવી ને, વૈયામૃતની વાત આવી. નથી કહેતા જગતમાં ભાઈ, નથી કહેતા બોલવાના પૈસા છે, એવું પણ જગતમાં એક કહેવાય છે કે તમે ભાવથી બોલાવો છો કે નથી બોલાવતા. આપણા કાકા કહેતા હતા ને, સોમા કાકા, આવો બેસો પીઓ પાણી, એ 3 વસ્તુ છે મફતની આણી. આવો બેસો પીઓ પાણી, આ 3 વસ્તુ તો મફતની છે ને. પણ પેલો આવો કહેતા જ ખચકાય, આવો કહીશું ને પેલા આવી ગયા તો સમજાય છે કે નહીં? પહેલેથી જ અંદરમાં સમજાય છે કે નહીં? અંદરમાં કદાચ આવો કોઈનો આવી ગયા તો અંદરમાં આવું જેને નકારાત્મક ભાવ છે ને, એના હૃદયમાં જીનવાણી ક્યાંથી પ્રવેશ કરશે? ભવિષ્યમાં તને આવી જાતિનો યોગ જ નહીં બને. ઘણા બધી ઘટનાઓ છે એવી. તો આ તો અહીંયા તો મુનિરાજની મુખ્યતાથી વાત આવી ને. જો શું કહે છે, જો હમણાં હું 5 દિવસ બોરીવલી રોકાયો હતો ને, ભાઈ વૈષ્ણવ છે. લાસ્ટ યર પણ એમના ઘરે જ રોકાયો હતો. વૈષ્ણવ હતા, છે શું હવે તો, વૈષ્ણવ હતા. સમજાય છે કે નહીં? એમના ઘરે જ. અને હવે મહિના પછી ગજપંથા શિબિર રાખી છે એમને. પહેલાં 5 શિબિર પણ કરી, 6ઠી શિબિર છે. બધું પ્લાનિંગ એ મુમુક્ષુ ભાઈ જ કરે છે. ખાલી એમને પૂછવામાં આવે ને કે અમે બેઠા હતા, પછી કોઈ પૂછ્યું કે તમે આમ કે દિગંબર કે કેવી રીતે, તેમને કહે નહીં હું વૈષ્ણવ, એમ. ખ્યાલ આવે છે કે નહીં? પહેલાં ભાઈ જન્મથી અમે વૈષ્ણવ હતા, પણ પછી આ વાત અમને મળી ગઈ. સમજાય છે કે નહીં? હવે બધું ખાન પાન રહેશ અને એક નાની નાની વસ્તુઓની અંદર પણ આમ ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે હમણાં સોનગઢ પંચકલ્યાણ પ્રતિષ્ઠાની અંદર પણ સમજો ને, 1 કરોડ રૂપિયાથી ઉપર ખર્ચ એમની અંદરમાં ધર્મના ક્ષેત્રની અંદર વધારે એનાથી પણ. તો કહેવાનો આશય એ છે કે અંદરમાં તો અત્યારે કહે ને ગયા તો પછી કે નહીં, હવે ત્યાં સુધી કે એવું નહીં કે મારા ઘરે રોકાવાના છે. સમજાય? તો લેવા માટે બીજું કોઈ જજો. આ તો એક દ્રષ્ટાંત કહું છું. સવારે 4:30 વાગે લોકશક્તિ ઉતારે ને, તો સવારે 4:30 વાગે લેવા માટે પણ એ જ આવ્યા હતા. લાસ્ટ ટાઈમ પણ એ જ આવ્યા હતા કે મારા ઘરે રોકાવાના છે. લેવા માટે બીજા નહીં, હું જઈશ લેવા માટે, મૂકવા માટે પણ, લેવા માટે નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું. આ કેમ કે કોઈ
વિદ્વાન મારા ઘરે આવીને રોકાય છે ને, તો ઘરમાં 4 ધર્મની વાતો થાય છે, શંકાના સમાધાન થાય છે. કેમ કે સ્વાધ્યાય પૂરો થઈ ગયા પછી છૂટા પડી જાય, પણ પછી કંઈક પ્રશ્ન આવ્યો, એમને કઈ ચર્ચા નીકળી, અને બીજા કોઈ જમવા કરવા માટે બોલાવવા માટે તેમના ઘરે આવે તો પાછી કંઈ ધર્મની વાત નીકળે. તો આ બધા જે લાભ થતા હોય છે એ તો જેના ઘરે 8 દિવસ 10 દિવસ 5 દિવસ અષ્ટાનિકામાં વિદ્વાન સાધર્મી આવીને રોકાય, એ જે લાભ લેશે એને ખ્યાલ આવે છે કે કેટલો લાભ મળે છે. અને કહ્યું ને કે આપણા ઘરે વિદ્વાન રોકાતા હશે તો આગળની પેઢી પણ શીખશે કે મારા માતા પિતા જે હતા અમારા ઘરે જ વિદ્વાન રોકાતા, તો અમારા ઘરે જ રોકાશે, પહેલો નંબર અમારો લખો, અમારા ઘરે રોકાશે. નહીં તો પછી એ નથી તો પછી બીજા બધા સગા સંબંધીઓ આવીને પાપની વિકથામાં આવીને રોકાશે, એ પણ સમજી લેજે તું. સમજાય છે કે નહીં? અને આ રોકાશે તો સહેજ પુણ્ય પ્રકૃતિ તારી એવી બંધાશે કે તારી એવી જાતિને બીજા અનુકૂળ એ જાતિના પરમાણુ નિયોગ તારે સહજ બનશે. માગતો નથી જી, પણ સહેજ આવી પ્રકૃતિની વ્યવસ્થા છે. સમજાય છે કે નહીં? નહીં તો પછી તું બીજી રીતે ગુંચાઈ જઈશ, હોસ્પિટલ ને દવાખાના ને બીજું ને ત્રીજું ને કુટુંબ ને પરિવાર ને આ તેને એ ઉલઝનમાંથી બહાર જ નહીં આવે તું. અને આ જાતિનો તને અહોભાવ છે તો એવી જાતિની પુણ્ય પ્રકૃતિ બંધાશે કે તને એવી જાતિની બહારમાં અનુકૂળતા રહેશે, બધા રસ્તા તારા ખુલ્લા રહેશે. એટલે જેને અંદરમાં હૃદયમાં ધર્મ પ્રત્યેનો અંદરમાં રુચિ છે, એના ઘરના બારણા 24 કલાક હંમેશા ખુલ્લા હોય છે સાધર્મી માટે. એની અંદર એનું મન ક્યારે સંકોચાતું નથી. એ તો અહોભાગ્ય સમજે છે કે અમારા ઘરે કોઈ સાધર્મી જીવને આવવાનો પ્રસંગ બન્યો, અમને આ ભોજન, અમારા ઘરે ભોજનનો પ્રસંગ બન્યો. જો આ તો ગુરુદેવશ્રી મળ્યા કે જેમને આ ધર્મનું શું સ્વરૂપ છે આવી તત્વની વાત ક્યાં સાંભળવા મળે છે. જો શું કહે છે? જુઓ, અહીં પરમાગમમાં આહાર દાનને જ વૈયાવૃત્ત કહે છે. જેમને તપજ ધન છે, અર્થાત જે ઈચ્છા નિરોધ આદિ તપોને જ પોતાનું અવિનાશી ધન જાણે છે તે તપોધન છે. આ વખતે ખબર છે 10 લક્ષણની અંદર વસ્ત્રાપુરની અંદર ખાલી ભોજન માટે ડ્રો રાખવો પડ્યો હતો. આ બધા ડ્રો રાખે ને, ડ્રો, કેમ કે વિદ્વાનને ભોજન કરાવવા વાળા, જમાડવા વાળાની સંખ્યા એટલી બધી હતી કે ભાઈ આને કહીએ તો આનો નંબર આને, તેટલા માટે બધાના નામ રાખ્યા હતા. અને લકી ડ્રોની અંદર જેનો નંબર આવે ને એના ઘરે પ્રસંગ બનશે. ખ્યાલ આવે છે કે નહીં? બાકીના જીવોએ પણ પુણ્ય તો બાંધી લીધું. મારે તો ખાલી કહેવાનો ભાવ એ છે કે અંદરમાં એ જાતિનો અહોભાવ તો હોવો જોઈએ ને. અને અહીંયા એ બતાવે છે આ વૈયાવૃતની અંદર. જો જેમને તપજ ધન છે, અર્થાત જે ઈચ્છા નિરોધ આદિ તપોને જ પોતાનું અવિનાશી ધન જાણે છે તે તપોધન છે. તપ વિના સમસ્ત કર્મ કલંક મળ સહિત આત્માનું શુદ્ધ સ્વભાવરૂપ અવિનાશી ધન પ્રાપ્ત થતું નથી. આ તપ એટલે અંદરમાં શુદ્ધોપયોગ રૂપ તપની વાત છે. હા, કર્મ કલંક મળ રહિત આત્માનું શુદ્ધ સ્વભાવરૂપ અવિનાશી ધન પ્રાપ્ત થતું નથી. જેમણે રાગાદી કષાય મળને જલાવી દેવા વાળું તપરૂપી ધન પ્રાપ્ત કરી લીધું છે, તથા સંસારમાં નાશ થવા વાળા જળ અચેતન વિનાશિક સ્વર્ણ આદિ ધનનો ત્યાગ કરી દીધો છે, એવા તપની નિધિ રત્નત્રય રૂપી ગુણોના નિધાન પરમ વીતરાગી દિગંબર મુનિઓને દાતાર તેમજ પાત્રની ધર્મ પ્રવૃત્તિ ચલાવવા માટે આહાર દાન કરવું તે વિતરાગી મુનિઓની શું છે? વૈયા. મેં લખ્યું ને, ધર્મની પ્રવૃત્તિ ચલાવવા માટે,
મૂળ તો ધર્મની પ્રવૃત્તિ ચલાવવા માટે આહાર દાન કરવું તે વિતરાગી મુનિઓની વૈયાવૃત છે. કહે છે આગળ જુઓ, એ પેરેગ્રાફ આપણે જોયો હતો, એના પછીનો જરા નીચે નજર નાખીએ. જો કેવા છે દિગંબર સાધુ, જો કે એ શરીરથી અત્યંત નિર્મમત્વ છે, તો પણ આ શરીરને રત્નત્રયનું સહકારી કારણ જાણીને રસ નિરસ કડક નરમ આહાર લઈને રત્નત્રયની સાધના કરતા થકા ધર્મ માટે, કર્મોના નાશ માટે આ કૃતજ્ઞ દેહની રક્ષા કરે છે. આ બરાબર છે કે નહીં? કૃતજ્ઞ દેહ એટલે આ શરીરનું ગમે તેટલું તમે એનું ધ્યાન રાખો, પણ છતાંય દગો જ દેશે. શરીર દગો જ દેશે તમને, છતાં પણ શરીર દગો દેશે, છતાં પણ શરીરનું ધ્યાન કેમ રાખવામાં આવે છે? શરીર દગો દેશે, સાથ નહીં આપે, આવું હોવા છતાં મુનિરાજ આહાર કેમ લેશે? તો કહે છે કે આહાર લેવાનું પ્રયોજન એકમાત્ર રત્નત્રયની રક્ષા, શુદ્ધિની વૃદ્ધિ માટે આહાર લે છે, બીજું કોઈ પ્રયોજન નથી. શરીરને સાચવવા માટે આહાર નથી લેતા, પણ રત્નત્રય જે છે એની અંદર વૃદ્ધિ થાય એના માટે આહાર લે છે. એ લખ્યું છે ને, રત્નત્રયનું સહકારી કારણ જાણીને જો તેઓ વિચાર કરે છે. જો મુનિરાજ શું વિચાર કરે, સાંભળજો. આ છેલ્લે આપણે ચર્ચા છોડી હતી. જો આ શરીર અકાળે નાશ પામશે તો મરીને દેવ આદિ પર્યાયમાં અસંયમી થઈને ઉત્પન્ન થઈ જઈશ. શું કહ્યું અહીંયા? સમજાય છે કે નહીં? અકાળે મરણ પામશે એટલે સમજ્યા ને, કે અંદરમાં એવી ક્ષુધાની વિકલ્પ છે અને હું ખેંચા તાણીથી એને સહન કરીશ. અને ખેંચા તાણી લખ્યું ને ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશકમાં, જેઓ ખેંચા તાણી કરતા નથી, સમજે, પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, અને સહજ જેમ થાય એમ ક્રિયા જોવામાં આવે છે, ખેંચા તાણી નથી કરતા. અને ભૂખ વગેરે, ક્ષુધા વગેરે છે ને ખેંચા તાણી કરે તો મુનિરાજ વિચાર કરે છે કે ખેંચા તાણી કરીને દેહ છૂટી ગયો, અને દેહ છૂટી ગયો ને તો સીધો હું સ્વર્ગમાં જઈશ, અને સ્વર્ગમાં તો સીધો અસંયમીની દશા થઈ ગઈ. અહીંયા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાંથી ચોથું ગુણસ્થાન આવી ગયું, અને ત્યાં તો સાગરો પર્યંત રહેવું પડશે. ન્યાય સમજો, લોજિક. તો એ તો લોસનો બિઝનેસ થયો ને, નુકસાનીનો ધંધો થયો. એના કરતા બેટર વે એ છે કે આહાર લઈ લેવો. બેટર વે એ છે કે આહાર, થોડો પેટનો ખાડો ભરી લેવો. સમજાય છે કે આગળ આવશે પણ ખરું. અડધું ભોજન, 50% ભોજન, 25% પાણી અને 25% ખાલી રાખે છે આરાધના માટે. એટલો ખાડો ભરી લે છે રસ નિરસ આહારથી. લખ્યું છે ને 5 પ્રકારની વૃત્તિ, ગોચરી વૃત્તિ, અક્ષમક્ષણ વૃત્તિ, ભ્રામરી વૃત્તિ કહી છે ને. તો એ કહે છે કે એ રીતે મુનિરાજ આહાર એટલા માટે લે છે કે આ અક્રમે દેહ છૂટી ના છે. તો ક્રમબદ્ધ જ પ્રવચન સાને આપણે યાદ કરીને કહ્યું હતું, દેહ છૂટી જશે તો એ તો નુકસાનીનો ધંધો છે. સ્વર્ગમાં જઈશું, શું ફાયદો? કેમ દેહ છૂટી જાય તો સ્વર્ગમાં જાય તો ફાયદો નહીં? દેહ છૂટી જાય ને તો સ્વર્ગમાં જાય તો ફાયદો નહીં? સ્વર્ગમાં જવા મળે ને. કહે છે કે ના, અમારે સ્વર્ગમાં થોડું જવું છે, અમારે તો મોક્ષમાં જવું છે, અશરીરી થવું છે. અને એ કહે છે કે આહાર લઈ અને પેટનો ખાડો ભર્યો ને પછી અંદરમાં વિશેષ શુદ્ધોપયોગની આરાધના કરી સપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા જવું છે. એટલા માટે પેટનો ખાડો ભરે છે. આહારનું પ્રયોજન એટલા માટે છે. હવે આ સ્થિતિ આ પ્રમાણે છે. એટલે ટોડરમલજી લખ્યું ને, મુનિરાજ આહાર લેશે તો શુદ્ધોપયોગ માટે, અને મુનિરાજ ઉપવાસ કરે છે તો પણ શુદ્ધોપયોગ માટે. વિચાર તો કરો. શુદ્ધોપયોગ માટે આહાર ને શુદ્ધોપયોગ માટે ઉપવાસ. પ્રયોજન એ છે
લખ્યું પંડિતજી સાહેબે સ્પષ્ટ. એમને શુદ્ધોપયોગની ઈચ્છા છે, આહાર ગ્રહણ કરવાની કે ઉપવાસની ઈચ્છા નથી, શુદ્ધોપયોગની ઈચ્છા છે. હા, અને ઉપવાસ શુદ્ધોપયોગમાં ઉપવાસ નિમિત્ત કારણ બને તો ઉપવાસ કરે છે, અને શુદ્ધોપયોગમાં આહાર નિમિત્ત બને તો આહાર લેશે. પ્રયોજન તો શુદ્ધોપયોગનું છે, કેમ કે શુદ્ધોપયોગ મોક્ષનું કારણ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો એ કહે છે, જો તેઓ વિચાર કરે છે, જો આ શરીર અકાળે નાશ પામશે ને તો મરીને દેવ આદિ પર્યાયમાં અસંયમી થઈને ઉત્પન્ન થઈ જઈશ. ત્યાં અસંખ્યાત કાળ સુધી અસંયમી રહીને કર્મનો બંધ કરીશ. એટલે આહાર આદિનો ત્યાગ કરીને આ મનુષ્ય પર્યાયના શરીરને મારીશ. જોયું ને, આહાર આદિનો ત્યાગ કરીને આ મનુષ્ય પર્યાયના શરીરને જો મારીશ ને તો પણ કર્મમય કારમાણ શરીર તો મરશે નહીં. શરીર અલગ અલગ પ્રકાર, આ જે છે તો ઔદારિક શરીર છે, અને પેલું કારમાણ શરીર છે. તો ઔદારિક શરીર તો છૂટી ગયું, ભૂખ્યો તરસ્યો રહ્યો હતો, પણ પેલું કારમાણ શરીર તો રહ્યું. અને મેઇન તો કારમાણ શરીર નીકળવું જરૂરી છે ને. ફોકસ તો એને કરવાનું છે. જો મનુષ્ય પર્યાયના શરીરને મારીશ તો પણ કારમાણ શરીર તો મરશે નહીં. આ દેહને મારીશ તો નવું બીજું શરીર ધારણ કરી લઈશ, કેમ કે પેલું કારમાણ તો ચોંટેલું છે જોડે. એટલા માટે આ સમસ્ત શરીરોને ઉપજવાનું, સમજાય છે, વૈક્રિયક હોય કે ઔદારિક હોય, મનુષ્યના, ત્રિયંચના, કાગડાના, કૂતરાના, બિલાડીના, એ જે બધા શરીરો જે છે એ ઉપજવાનું બીજ જે કારમાણ જે શરીર છે ને 8 કર્મોનું બનેલું, તેને મારવાનો, નષ્ટ કરવાનો પ્રયત્ન હું કરું છું. આ છે ધ્યાન, ત્યાં છે. હવે જો કષાયોને જીતીને, વિષયોનો નિગ્રહ કરીને, 46 દોષ ટાળીને, 32 અંતરાયથી રહિત 14 મળોનો ત્યાગ કરીને, તેમના નિમિત્તે નહીં બનાવેલા એવા શુદ્ધ ભોજનની યોગ્યતા મળી જાય. જો સ્પષ્ટ છે કે નહીં? એમના નિમિત્તે ભોજન બનાવેલું હોય તો એ 6 કાયના જીવોના જે હિંસા થાય છે એમાં ભાગીદાર થઈ જશે. એ તો 11 પ્રતિમામાં આવે છે ને, ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા. તો મુનિરાજ જે છે એમના નિમિત્તે આહાર બનાવ્યો છે તો એ આહારને નહીં ગ્રહણ કરે ને. જો એવા શુદ્ધ ભોજનની યોગ્યતા મળી જાય, જો તેમના નિમિત્તે નહીં બનાવેલા એવા શુદ્ધ ભોજનની યોગ્યતા મળી જાય તો અડધું પેટ તો ભોજનથી ભરે છે, ચોથા ભાગનું પેટ પાણીથી ભરે છે, અને ચોથો ભાગ જે છે ધ્યાન, અધ્યયન, કાયોત્સર્ગ આદિમાં સુખપૂર્વક પ્રવર્તન કરવા માટે ખાલી રાખે છે. વિચાર તો કરો, પ્રમાદ ન આવી જાય, ઊંઘ ન આવી જાય, આળસ ન આવી જાય, કેમ કે પેટ ભરીને ભોજન કરી લીધું, પછી કલાક પછી તરસ લાગે તો પાણી તો લેવાનું નથી, તો પછી શરીરની અંદર વ્યાધિ, રોગ વગેરે થશે, બધું અનિષ્ટકારકમાં જતું રહેશે, એક પ્રકારથી તકલીફ થશે. એટલે 50% ભોજન, 25% એના માટે પાણી, અને 25% ભાગ ખાલી રાખે છે. એ કહે છે બાકીની જે ધર્મની ક્રિયા માટે ખાલી રાખે છે. આ છે સિસ્ટમ આવી છે. જો આ તો આ બધું થોડું સાંભળ્યું, સમજતા થયા, એટલે બાકી પહેલા બધા જે એકાસન કરતા હતા, સમજાય છે કે નહીં? એ 12 વાગે બેઠો હોય તો 2 વાગે ઊભો થાય, પલાઠી વાળીને બેઠો હોય તો. સમજાય છે કે નહીં? બધું ખા ને પછી એમાં મફળીએ ખાઈ લે ને પછી ચાય પી લે, બપોરની ચાય ત્યાં જ બેસીને પી લે પાછો, કેમ કે પછી 3 વાગે તો ચા પીવાની નથી, એટલે બપોરની ચાય ત્યાં આવી જાય, છેલ્લે પછી ઊભો થાય, અને પાછું 5 વાગે પાછું કે પાણી કરવાનું છે.
થઈ ગયું. સમજાય છે કે નહીં? હા, એવું નથી હોતું સ્વરૂપભાઈ. એટલે કહેવાય ને તો ઊનો દર નહીં, દૂનો દર થયું કહેવાય છે ને. ઊનો દર એટલે જે ઉદર છે થોડું ખાલી રાખ, ઊન ઉદર, એની દૂનો ઉદર ડબલ. સમજાય છે કે નહીં? અને ઘરવાળાને પાછી બધાને રાગ હોય ને, બેટા તારે સાંજે કશું નથી લેવાનું, પાછું સાંજે કશું નથી લેવાનું, સાંજે કશું નથી લેવાનું, લે લે લે. સમજાય છે કે નહીં? કાંઈ ખબર પડે નહીં. ટોડરમલજી સાહેબે લખ્યું છે બહુ સરસ વાત. એક વાત, સમજદારી ન હોય, અભ્યાસ ન હોય એટલે શું કરે છે કે ઉપવાસના દિવસે તો બધી વસ્તુનો ત્યાગ છે ને, તો આગળનો દિવસ ધારણાનું કહેવાય અને પછીનો દિવસ પારણાનું કહેવાય. તો જે વસ્તુનો ઉપવાસમાં ત્યાગ હોય ને, તો ધારણાના દિવસે એના ઉપર ઘણો અનુરાગ કરે છે, કેમ કે પછી 5 દિવસ ખાવાનું નથી ગળ્યું. આજે ધારણાના દિવસે આગળ લાડવા બનાવતા હતા ને પહેલા, પર્યુષણ મને કહે આગળ લાડવા બનાવે. હા, ચૂરમા ના કે હા હા અત્યારે બનાવતા છે કે એવું થોડો ખ્યાલ છે. હવે બધા જૂના તો કોઈ દેખાતા નથી. હા હા, લાડવા બનાવતા હતા એવું થોડો ખ્યાલ છે. તો પંડિતજી સાહેબે લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશન અંદર, ધારણાના દિવસે અને પછી ઉપવાસ પૂરા થઈ પછી પારણાનો દિવસ આવે, તો એ જે વસ્તુનો પેલો ત્યાગ કર્યો ને પારણાના દિવસે, એના ઉપર ઘણો રાગ કરે છે. 10 દિવસથી ખાધું નથી, 5 દિવસથી આ તો ચાખ્યું જ નથી. સમજાય છે કે નહીં? અને ધારણાના દિવસે એના ઉપર અનુરાગ કરે. અને એના માટે ટોડરમલજી સાહેબ એક દ્રષ્ટાંત આપ્યું, જેમ પેલો પાણીનો પ્રવાહ હોય ને રોકી રાખ્યો હોય, જેમ અત્યારે આપણે બંધ નથી કરતા નર્મદાનો ડેમ કે જે કહેવાય ને, તો પાણીનો પ્રવાહ શું કર્યો છે? રોકી રાખ્યો અને પછી ખોલવામાં આવે. એમ કે છે કે પેલું 5 દિવસ સુધી રોકી રાખ્યું છે, અને જેવા 5 દિવસ પૂરા થાય ને 6ઠા દિવસે આજે પારણા હશે તો ફૂલ માત્રાની અંદર પછી આને 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 સંતરાનો જ્યુસ ને મોસંબીનો જ્યુસ ને શું કહેવાય દાડમનો જ્યુસ ને શેરડીનો રસ ને થોડું આ ને 1 ચમચી આ ને બીજી ચમચી આ ને ત્રીજી ચમચી આ ને ચોથી ચમચી આ. ખ્યાલ આવે છે કે નહીં? હા હા, એ રૂંધાયેલું છે, રૂંધાયેલા કસાય છે ને અંદરમાં. સ્વરૂપ અલગ છે ભાઈ. જૈન ધર્મના ચરણાન યોગનું સ્વરૂપ અલગ છે, પ્રથમાન યોગનું સ્વરૂપ અલગ છે. પ્રથમાન યોગની અંદર મહાપુરુષોનું શરીરનું જે રૂપ છે, એમની ઊંચાઈ, એમના આયુ, એમનો પરિવાર, પ્રથમાન યોગમાં જે વર્ણન છે એ જગતની અંદર જે નિરૂપણ કરવામાં આવે છે એના કરતાં વાસ્તવિકતા જે છે મહાપુરુષોની જીવનચર્યા, એમની ઊંચાઈ, એમના ખાન પાન, એમનું રહન સહન અલગ છે. એમની શરીરની આકૃતિ વગેરે બધું વાસ્તવમાં અલગ છે ભાઈ. પ્રથમાન યોગ પણ જો શું કહે છે અહીંયા જો, ચોથો ભાગ ધ્યાન, અધ્યયન, કાયોત્સર્ગ આદિમાં સુખપૂર્વક પ્રવર્તન કરવા માટે ખાલી રાખે છે. નિમંત્રણ પૂર્વક બોલાવવાથી જતા નથી. યાચના નિમંત્રણ પૂર્વક બોલાવવાથી જતા નથી, યાચના કરતા નથી, હાથ આદિથી ઈશારા કરતા નથી, એવા સાધુઓને આહાર આદિનું દાન આપવું તે જ વૈયાવૃત્ત છે. સમજાય છે? નિમંત્રણ પૂર્વક બોલાવવાથી, એ તો જેમ કે આપણે કહીએ ને જે કોઈ વિદ્વાન હોય, સાધર્મી હોય, તો ભાઈ તમારે કાલે મારા ઘરે ભોજન કરવાનું છે, કાલે આવવાનું ચક, એ નિમંત્રણ. હા ચલો આવીશ, બરાબર છે ને, કાલે એમના ઘરે ભોજન છે એ નહીં. પણ મુનિરાજ જે છે એ નિમંત્રણ તો કે કાલે અમારા ઘરે હો, કાલે આપનો આહાર અમારા ઘરે છે, તો ત્યાં એ નિમંત્રણ ના ચાલે. સમજાય છે ને? ત્યાં દાતારના 7 ગુણ, 9ધા ભક્તિ, એ બધું આગળ વર્ણન આવે છે. એ પ્રમાણે હશે ત્યાં એવી રીતે આહાર ગ્રહણ કરશે. એ નિમંત્રણ તમે આપો એવું નહીં, એ સ્વયં નગરની અંદર આહારના ચર્યા અર્થે નીકળશે. એમને જે અભિગ્રહ ધારણ કર્યો હોય એ પ્રમાણે નિયોગ બને, ત્યાર પછી એ જે છે એની આખી વિધિ છે એ પ્રમાણે હશે. તો જો એવા સાધુઓને આહાર આદિનું દાન આપવું એ જ વૈયાવૃત છે. કેવું છે દાન? તો સાંભળો, અનપેક્ષિત ઉપચાર, અર્થાત બદલામાં એ પણ અમારા ઉપર કંઈક ઉપકાર કરશે
અમે મુનિરાજને આહાર દાન દઈએ અને એના બદલામાં મુનિરાજ અમને કંઈક મંત્ર આપશે, અમને કંઈક લાભ થઈ જશે, સમજાય છે કે નહીં? અમને કંઈક ફાયદો થઈ જશે, અમને કોઈક રસ્તો બતાવશે, એવો અભિપ્રાયથી આહાર આપે એવું ન હોવું જોઈએ. જો એવા પ્રત્યુપકારની ભાવનાથી રહિત ઉપક્રિય અર્થાત પ્રસન્ન થઈને અમને કોઈ વિદ્યા, મંત્ર, ઔષધિ વગેરે એ આપી દેશે. મુનિરાજમાને આપી દેશે આપણને. મુનીશ્વરોને આહાર આપવાથી મારી નગરમાં દાતાપણના રૂપમાં નામના થશે. સમજાય? હા, નગરની અંદર મારું નામ બનશે. આ દાતારના રૂપમાં મારી ઘોષણા થશે. બધા મને એવી રીતે ઓળખશે. રાજ્ય માન્ય થઈ જઈશ. મારા ઘરમાં અતૂટ વૈભવ, ધન થઈ જશે. કારણ કે પહેલા પંચ આશ્ચર્ય થયા છે, તો મને પણ લાભ થશે. સમજે ને? કોઈના ત્યાં મુનિરાજનો આહાર થયો હોય અને એમના ત્યાં પંચ આશ્ચર્ય થયા હોય, દુંદુવીનાદ આવે છે ને, પુષ્પવૃષ્ટિ, તે પ્રમાણે મંદ મંદ સુગંધિત વાયુ જે પંચ આશ્ચર્ય થાય, જય હો જય હો, એ પ્રમાણે તો પંચ આશ્ચર્ય ક્યાંક થયા હોય તો આ પણ આહાર દેશે ને. હા, તો એ કહે છે મારા ઘરે પણ શું થશે? પંચ આશ્ચર્ય મારા ઘરે પણ થશે. આવે છે એકવાર આહાર ઉપર જોજો કરે, આહાર ઉપર જોજો કરે. થાય છે કે નહીં? થાય છે કે થાય છે કે નહીં? હવે શું છે આ? ખ્યાલ આવે છે કે નહીં? માને એ ત્યાં આહાર દાન દેવાનો અભિપ્રાય ક્યાં રહ્યો? ત્યાં તો અંદરમાં છેલ્લે પેલો પંચાશ્ચર્યનો અભિપ્રાય છે ને. જો ઘણા નથી કહેતા કે ભાઈ તમે નમોકાર મંત્ર બોલો ને તો આ મુંડો શ્વાસ લઈને છેક અંદરમાંથી આ પ્રમાણે નમોકાર મંત્ર બોલો તો તમને ડાયાબિટીસ નહીં થાય. સમજાય છે કે નહીં? અલા, સમજાય છે કે નહીં? હવે હા, હવે પેલાનું ધ્યાન નમોકાર મંત્ર ઊંડેથી બોલવાનો. કેમ બોલવાનો? ડાયાબિટીસ ના થાય એટલા માટે. હવે અરવિંદ ભગવાનને, સિદ્ધ ભગવાનને, આચાર્ય પરમેષ્ઠી તો બાજુમાં જ રહી ગયા. સમજાય છે કે નહીં? હા, હવે પ્રવચન સારની 80મી ગાથા બાજુમાં જ રહી ગઈ ને. ત્યાં તો અરવિંદ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરીને પોતાના શુદ્ધ આત્માનો વિચાર ત્યાં અંદરમાં આવવાનું છે. ડાયાબિટીસ તો ક્યાંય ઉડી ગયું. મારો આત્મા તો અશરીરી છે અને એનો આશ્રય કરતા મોહનો ક્ષય થાય ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એ છે ને. એની જગ્યાએ તમે આવી રીતે નમોકાર મંત્ર બોલો તો તમને ડાયાબિટીસ ના થાય ને, તમે આવી રીતે કરો તો બ્લડ પ્રેશર ના થાય ને, આવી રીતે કરો તો આ રોગ ના થાય ને, આવી રીતે કરો તો આ રોગ ના થાય. આ છે જૈન શાસન. આવું છે જૈન ધર્મની અંદર વ્યાખ્યાઓ. સમજાય છે કે નહીં? અને વસ્તુ એવી છે કે આવી રીતે કહેવામાં આવે ને તો પેલાને ગમી જાય. સામેવાળાને શું થશે કે આ બધું કહેવાય કે આનાથી તમારે જો નમોકાર મંત્રે બોલવાનું થઈ જાય અને તમારે કોલેસ્ટ્રોલ નહીં આવે. હા, આ સારું, આ સારું. સમજાય છે કે નહીં? હા, કોલેસ્ટ્રોલ ના આવે, બ્લડ પ્રેશર ના આવે, ક્યારે તમને આવી જાતિનો રોગ ના થાય. હા, અરે આ આત્મા જે છે અંદરમાં રાગ વગરનું તત્વ છે. એ ક્યાં એ છે ને રાગ વગરનું તત્વ શું ને? રોગ ના થાય પ્રશ્ન ક્યાં છે? રોગ વગરનું જ હું તત્વ છું ને. પણ આ કહે છે કે દેહમાં એકત્વ બુદ્ધિ રસવાળા જીવોને જગતની અંદર આવી રીતે સમજાવવામાં આવે તો એને આ વસ્તુ જલ્દીથી ગળે ઉતરી જાય છે, એને સાચી માનવા લાગી જાય છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી હોતું. શરીરના પરમાણુ તમે ગમે તેટલું જે કહેવાય ને આ મુંડેથી શ્વાસ લઈને નમો હરિહંતાણમ એમ બોલો તો આ ના થાય. પણ એ કહે છે કે શરીરના પરમાણુઓને ક્યારે કેવી રીતે પલટવું ને તો સ્વતંત્ર છે. ત્રીજી ગાથા ક્યાં ગઈ સમયસારની? અને પૂર્વના પુણ્ય પાપ કર્મના ઉદયની વ્યવસ્થા ક્યાં ગઈ? પછી આપણા હાથમાં હોય તો ગયું ક્યાં બધું? એ બધું પછી બધા સિદ્ધાંતો ઉડી જશે ને ત્યાં આગળ. એવું સ્વરૂપ નથી હોતું. સમજાય છે કે નહીં? એમાં તો ખ્યાલ આવે ને ભગવાનની સામે તમે બેસો ને તો એટલીસ્ટ તમારે 5 મિનિટ સુધી તો આંખ બિલકુલ બંધ કરીને વિચાર કરવાનો અંદરમાં.
તો આંખ બંધ કરીને અંદરમાં પોતાના સ્વરૂપનો વિચાર કરશો ને તો આંખની અંદર ક્યારે તમારે મોતીઓ નહીં આવે. સાંભળો હવે શું કેવું છે, આ તો બીજો ખ્યાલ આવ્યો. અંદરમાં આંખ 5 મિનિટ સુધી 10 મિનિટ સુધી આંખ બિલકુલ ખોલવાની નહીં, અંદરમાં પોતાના આત્માના સ્વરૂપનો વિચાર કરવાનો. અને એવી રીતે તમે આત્માના સ્વરૂપનો વિચાર કરશો તો જિંદગીમાં તમને આંખમાં ક્યારેય મોતીઓ નહીં થાય. હવે પેલો 10 મિનિટ આંખ શું કામ બંધ કરશે? આત્માને જોવા માટે. હા, આત્માને જોવા માટે, સમજાય? મોતીઓ ના થાય એના માટે. ખ્યાલ આવે છે કે નહીં? એવું નથી હોતું ભાઈ. હા, આ ગુરુદેવ શ્રી કહે છે ને, ઓશિયાળાને ઊંધું જલ્દી બેસી જાય. હા, ખ્યાલ આવે? ઓશિયાળો જે હોય ને, ઓશિયાળોને ખબર પડે છે કે નહીં? આ વસ્તુ ત્યાં પડી છે અને પેલું પડે છે ને, હા, કે બીજું હું લાવું? હા હા, તમે લાવો ને. આમ તો એને ઊભા થઈને લેવા જો પણ નિશાસા નાખતો હોય કે હવે કોઈ લઈ આવે તો સારું, પછી કોઈ કે હું લઈ આવું પેલું, હા લઈ આવો ને, સમજે? એટલે એને જલ્દી બેસી જાય. હા, એમ અજ્ઞાની જીવને આવી ઊંધી વાતો જે છે જલ્દી બેસી જાય છે. હા, આ તો ગુરુદેવ શ્રી મળ્યા કે જેને આમ કે ને ડંકે કી ચોટ, જે ઢંઢેરો પીટીને કહ્યું કે આવું બિલકુલ ના હોય. જો હા, પહેલા પંચાશ્ચર્ય થયા છે તો મને પણ લાભ થશે. એવા વિકલ્પ કે વાંછા રહિત થઈને કેવળ રત્નત્રયના ધારકોની ભક્તિથી પોતાને કૃતાર્થ માનીને પોતાના મન વચન કાયાની તથા ગૃહસ્થ અવસ્થાની પ્રાપ્તિને કૃતાર્થ માનીને આહારદાન આપે છે. આનંદ સહિત પોતાને કૃતકૃત્ય માને છે. આ છે અંદરમાં સમજે છે કે ગુરુદેવ શ્રી કેવું કહે છે. 6 ખંડના અધિપતિ ચક્રવર્તી મુનિરાજના આહારનો જ્યારે સમય હોય એ વખતે ચક્રવર્તી પોતાના મોટા સ્ફટિકના મહેલો છે બહાર આવીને ઊભા રહે પોતાના આંગણામાં. આકાશમાંથી ને બીજે જોવે છે કે કોઈ મુનિરાજ મારા આંગણે પધારે અને એમને આહાર દાન હું દઉં અને એવો નિયોગ બની જાય તેમ સમજે છે કે જાણે મારા ઘરે કલ્પવૃક્ષ ફળ્યા, મારા ઘરે કલ્પવૃક્ષ ફળ્યા, મારી મનુષ્ય પર્યાય સાર્થક થઈ ગઈ. કે આવા હાલતા ચાલતા સિદ્ધ જે છે જાણે હમણાં કેવલ જ્ઞાન લેશે એવા વિતરાગી દિગંબર સંતોનો આજે મારા ઘરે આહાર દાનનો પ્રસંગ બન્યો ને મને આવી જાતિનો લાભ મળ્યો. એ છે અંદરમાં અંદરમાં પોતે આનંદ લખ્યું છે ને, કૃતકૃત્ય આનંદ સહિત પોતાને કૃતકૃત્ય માને છે. ભાર નથી લાગતો. એનું નામ વૈયાવૃત છે. હવે શું કહે છે જુઓ, હવે સંયમી જનોના વૈયાવૃતના બીજા પણ કાર્યો છે તેને બતાવતો શ્લોક કહે છે. એમાં આપણે જોઈશું ને આપણે પ્રભાચંદ્ર આચાર્યદેવની ટીકા છે ને, એમાં 112 નંબરનો શ્લોક જુઓ. કયું પેજ છે? 263 નંબરનું પેજ છે, 263. બરાબર. જો આપણી કાલે પરીક્ષા છે આપણી, બરાબર, કાલે 9 વાગે આપણો સ્વાધ્યાય પૂરો થઈ જશે. પછી આપણી પરીક્ષા લેવાશે. બહુ સરળ પેપર છે. થોડી વાત કરી ને, 12 પ્રશ્ન પૂછેલા છે, 12 પ્રશ્ન. બરાબર છે કે નહીં? તમારે નોટબુક જોડે રાખવાની, એમાંથી જોઈને લખવાનું છે. તમારે જેમાં લખવાનું છે ને એ તમને અહીંયાથી સપ્લિમેન્ટરી આપવામાં આવશે, એમાં તમારે લખવાનું છે. એક પ્રશ્નના જવાબના 8 માર્ક છે, એટલે 12 8 96, અને 4 માર્ક છે તમારી સ્વચ્છતાના હશે, પેલું રાઇટિંગ તમારા વ્યવસ્થિત હોય ને એના માટેના હશે. બરાબર. આ એક વ્યવસ્થાના રૂપમાં આપણે રાખેલું છે. અને કદાચ તમે નોટ ન બનાવી હોય તો આ ગ્રંથ પણ તમે સાથે રાખી અને એમાંથી પણ તમે શોધીને લખી શકો છો.
અને આપણે છેલ્લા જે 20 દિવસ જે વિષય ચાલ્યો ને એમાંથી જ આપણે પેપર કાઢેલું છે. એક વખત તમે નોટ ખાલી જોઈ લેશો, કદાચ ન બનાવી હોય ને બીજા કોઈની પાસેની નોટ જોઈ લેશો તો એ તમને આવડશે. અને સવારનો નિયમ સારનો જે થોડો ઘણો 2-4 કલશને એક ગાથા ચાલી છે એ છે. અને કૃપાળુ દેવના શ્રીમદજીના 10 બોલ છે ને એ સંબંધીનો એક પ્રશ્ન આવશે તમારે. 3 વસ્તુ ચાલેલી છે આપણે, એ તમારી નોટમાં લખેલી છે, બરાબર. અને જેટલું ફાવે જેવું ફાવે એવું લખજો. જિંદગીમાં તમારા માટે આ એક સ્વીટ મેમરી રહેશે. સમજાય છે કે નહીં? યાદ રહેશે કે મેં મારા જીવનમાં મેં આવી જાતિની એક ધર્મની પરીક્ષા આપી છે અને એની અંદર પણ તમારે એવા પુણ્યના પરમાણુ બંધાય કે જે આપણને ખ્યાલ નથી આવતો કે પુણ્ય પ્રકૃતિ કેવી બંધાતી હોય છે. એટલે ખાસ કેમ કે આપણે તો અહીંયા છીએ ફિઝિકલ, કેમ કે બહારથી પણ મેસેજ આવે છે કે તમે પેપર તમે મૂકજો, અમે અમારી રીતે ઘરની અંદર અમે અમારી રીતે ભરીને અમારી રીતે સંતોષ મેળવી લે, પણ પેપર તમે મૂકજો, અમે નોટ બનાવેલી છે, બરાબર. એટલે કાલનું આપણે એવી રીતેનો બહુ નાનું પેપર છે, નાના નાના પ્રશ્ન છે, બહુ મોટા પ્રશ્ન નથી, જોઈને લખવાનું છે એવું. અને તરત તમને અહીંયાથી પ્રાઇઝ પણ એનું જે છે ને આપી પણ દેવામાં આવશે, બરાબર. જો હા, જે પરીક્ષામાં બેસે એ બધા છે જ એના માટે, બરાબર છે કે નહીં? કેમ કે આપણે નિયમ જ છે કે પરીક્ષામાં બેઠા એટલે પાસ. સમજાય છે કે બેઠા એ જ પાસ છે. કેમ કે અંદરમાં આવી પરીક્ષા આપવાનો ભાવ આવ્યો એટલે પાસ જ છે વળી. સમજાય છે કે ને? ભાવ આવો એ જ પાસ છે, બીજા કયા માર્ક વળી. જો 112 નંબરનો શ્લોક છે ને, 112 આવે ને, આપણે 111 થઈ ગયો, બરાબર છે ને? હા, એ થઈ ગયો. 112 જો 263 નંબરનું પેજ. વ્યાપ્તિ વ્યપનોદહે પદયો સંવાહનમ ચ ગુણરાગા વૈયાવૃત્યમ યાવાન ઉપગ્રહો અન્યોપી સંયમીના. નીચે અન્વયાર્થ જુઓ. ગુણ રાગાત એટલે ગુણોના અનુરાગને લીધે, ભક્તિના કારણે. ગુણ રાગાત બહુ સરસ છે ને, ગુણોનો અનુરાગ એનું નામ ભક્તિ છે. ગુણ પ્રત્યેનો અનુરાગ. જો ખાલી સમજવા માટે, લૌકિકમાં અબ્દુલ કલામને બધા જોયેલા હશે ને? અબ્દુલ કલામને તો બધા જોયેલા છે. કેવા દેખાતા હતા? દેખાવની રીતે કેવા દેખાતા હતા? એમની હેરસ્ટાઈલ, સમજાય છે? એનો ચહેરો, બીજું ત્રીજું. એવી રીતે કોઈ એમનું નોલેજ અલગ, સમજજો. એમનું નોલેજ અલગ લૌકિકમાં, અને એમનો ચહેરો, હેરસ્ટાઈલ, બીજું ત્રીજું એ અલગ. પણ એમની આગળ પાછળ બધા, સમજાય છે કે નહીં? એની ઓટોગ્રાફ લેવા માટે બીજું ત્રીજું બધું. એમની વાહ વાહ જ્યાં હોય ત્યાં એમને એક અલગ એમની સ્ટેજ, એમની છાપ. તો એ બધું જે હતું ને, બધા એમની આગળ પાછળ ફરતા હતા, તેમના શરીરના રૂપને જોઈને, કેમ કે શરીરના રૂપનું અગત્યતા જોઈએ છે. એ તો પેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે વાત આવે ત્યારે શરીરનું રૂપ જોવામાં આવશે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા તો શરીરનું રૂપ ક્યાં જોયું હતું? લૌકિક દ્રષ્ટિએ શું જોયું? એમના ગુણ જોયા. મારે તો એ સમજાવવું છે. એના ગુણ જોયા, એમની હોશિયારી, બીજું ત્રીજું દ્રષ્ટાંતમાં. બસ એવી રીતે અહીંયા પણ શું કહેવું છે કે 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન, એમના ગુણો, એવી રીતે મુનિરાજના ગુણ. સમજાય છે ને? એ ગુણ કેવા છે? એનું નામ છે ગુણો પ્રત્યે અનુરાગ. એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિની વ્યાખ્યા આ છે, ગુણો પ્રત્યે અનુરાગ.
હવે ગુણો ખ્યાલ ના હોય અને ભક્તિ ધન્ય ધન્ય આજ ઘડી કેસી સુકાર હે અને ચામલીને ઢોલક વાગતા હોય ને હવે ધન્ય ધન્ય કેસી સામે કોણ છે ને ભાઈ તું જરા વિડીયો બરાબર લેજો, વિડીયો બરાબર લેજે, ફોટોગ્રાફ બરાબર લે, પણ સામે કોણ છે ત્રિલોકીનાથ, એમના ગુણો કયા, અનંત દર્શન અનંત જ્ઞાન, કાંઈ ખબર ના પડે, કશી ખબર ના પડે. હા, બરાબર વિડીયો લેજે, તું બરાબર આમ કરજે, આ એક ફોટો લેજે ને આ એક ફોટો લેજે ને આ એક ફોટો લેજે. તો આ ગુણો પ્રત્યે અનુરાગ એ ભક્તિ, એ તો આખું બાજુમાં જ રહી ગયું. હા, જુઓ. હા હા, આવે છે ને. હા, અષ્ટવક્રાચાર્યની વાત આવે છે ને. એ શેમાં આવે છે? એમ સાંભળેલું છે. આમાં બીજે કશે છે કે નહીં ખ્યાલ નથી મને. આમાં છે. હા, તો કશે ક્યાંક છે. પણ વાત આ છે કે અષ્ટવક્રાચાર્યને એક વખતે રાજાએ દરબારમાં બોલાવ્યા. અષ્ટવક્ર બધા અંગોપાંગ જેને બાંકા ઠીકઠાક ના હોય ને, વિદ્વાન હતા, મોટા હોશિયાર હતા. તો કોઈ ક્વેશ્ચન થયો હશે તો એમને બોલાવ્યા હશે. જ્યારે દરબારમાં આવ્યા તો આ બાજુ પણ બીજા વિદ્વાનો, આ બાજુ પણ વિદ્વાનો બધા બેઠેલા હતા. અને જેવા અષ્ટવક્રાચાર્ય આવે ને, બધા વિદ્વાનો હસી મજાક કરવા લાગ્યા. હા, હસી મજાક. કોને જોઈને? શરીરનું રૂપ જોઈને. તો અષ્ટવક્રાચાર્યએ કહ્યું રાજાને કે રાજા, તમે મને કોની સભામાં બોલાવ્યો છે? તો રાજાએ કોઈ વિદ્વાનોની સભામાં. એને કહ્યું, મને લાગતું નથી વિદ્વાનોની સભામાં આવ્યો, મને તો એમ લાગે છે કે જાણે હું ચમારોની સભામાં આવ્યો ને એવું લાગે છે. કેમ કે આ બધા તો મારા ચામડાને જોવે છે. હા, મારા જ્ઞાનને, હા, મારી જે અંદરમાં જાણકારી છે, જે સંબંધની અંદર આ બધી સમજણ છે, પ્રશ્નોત્તર તમારા જે છે એ સંબંધનું સમાધાન, એ સંબંધી તો અમને ખબર નથી. એમ અહીંયા પણ કેવું છે, ગુણોમાં અનુરાગ, એને ભક્તિ કહેવાય છે. કરીશું એની ચર્ચા આપણે. થઈ ગયો સમય, લઈશું આપણે કાલે બાકી.